ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો દોસ્તો, જો અમે કાકીનાડાથી ભરીને નીકળી ગયા હતા અને સવારમાં અમે ખમ્મામ પહોંચી ગયા હતા અને ખમ્મામથી પછી ભાગ્યા ને અમે ભાઈ 3 ગાડી ભેગી થઈ ગઈ હતી. એટલે અમરાને તો મજા આવી ગઈ. પછી અમરો કરવા માંડ્યો આનંદ ને એને તો ભાઈ ઉષા હાથને બગડાટી બોલાવતા બોલાવતા ખમ્મામ પાસ કરીને ભાઈ નીકળી ગયા અમે. ને અમરો તો ઓકે ઓકે કરવા માંડ્યો ને આ ખમ્મામ સિટી છે ને ખમ્મામ અમે આરામથી પાસ કરી વગર ટ્રાફિકનું નીકળી ગયા અહીંયાથી ભાઈ. ને અમે આવી ગયા ખમ્મામ પાસ કરીને વરંગલની પહેલાં હોટલ આવે મારવાડીની, ત્યાં આવ્યા હતા. તો ભાઈ અમને ખબર પડી કે અમારી ભેગી ગાડી હતી એના ટાયરમાં મોટો ખીલો ગરી ગયો અને ભાઈ ભાણેજ ઉપર ચડીને કંઈક કરતો હતો ને જો આ ખીલો ભાઈ ટાયરમાં ગરી ગયો ને 35 નંબરનો પેસ મારીને ને જો આ ભાઈએ ઘાલી દીધો ખીલો. ડ્રાઈવરને દેખાણો નહીં ભાઈ. તો પછી ખીલો તો છે ને 700-800 રૂપિયા પહોંચી ગયો. ને પછી અમે આવી ગયા જમવા, કેમ કે અમને ભૂખ લાગી હતી બહુ ને જમવાનો ટાઈમ થઈ ગયો હતો ને અમારે જવાનું ચંદ્રપુરવાળા રોડે, એટલે ત્યાં તો કંઈ હોટલું છે નહીં. ને અમે ઓલમોસ્ટ પહોંચી ગયા કરીમનગર. તો જો કરીમનગરમાં આવું કંઈક સર્કલ છે ફુદેડીવાળું ને કરીમનગર પછી આપણે ભરૂચમાં બ્રિજ નવો બન્યો, એવો શેનવાળો બ્રિજ ભાઈ કરીમનગરમાં નવો જ બન્યો, હજી ચાલુ જ થયો. તો એ બ્રિજનો અમે વ્યૂઝ લેતા લેતા નીકળી ગયા અમે આગળ. ને અમારે ત્યાંથી આગળ બ્રિજ પૂરું કરીને અમારે લેવાની હતી ચંદ્રપુરવાળા રોડે ગાડી. ને જો અમે આવેલા જતા હતા બ્રિજ ઉપર ને જો બ્રિજમાં કંઈક આવી રીતનું બધું સીનરી હતી ને જો આ કંઈક સર્કલ આવ્યું એમાં અમને કંઈ ખબર ન પડી. ને પછી બાજુમાં રિલાયન્સનો પંપ આવ્યો ભાઈ જીઓનો. ને પછી અમારે પીવી હતી ચા, એટલે અમે લઈ લીધી દૂધની થેલી, કેમ કે આ રોડે હોટલ કંઈ આવતી નથી મારવાડીની. એટલે અમે બનાવ્યો ચા હાથે, કેમ કે અમે 3 ગાડી ભેગી હતી. તો ભાઈ ગાડીમાં તો રૂપિયો બચાવવો પડે, નકર આમાં કંઈ વધે નહીં, કેમ કે ડીઝલના ને ટોલ નાકાના ખર્ચા બહુ છે. તો તમને ખબર છે ને જો અમે બધાએ બનાવી લીધી ચા ને અમરાને મજા આવી ગઈ ચા પીની. તો ટોપડી લઈને ડિસ્કો કરવા માંડ્યો ભાઈઓ, કેમ કે ઓલા ભાઈ એના ભેગા હતા અહીંયા ઠામડા ધોઈ નાખ્યા. અમરાને આવી ગઈ મજા ને ત્યાંથી પછી ભાઈ ભાગ્યા અમે. જો આ આવી ગઈ ગોદાવરી નદી. તો ગોદાવરી નદીનું બ્રિજ ભાઈ કેવું હતું ને બાજુમાં કોલસાની ખાણ છે મોટી. આપણે જેમ ભાવનગર તગડીમાં કોલસાની ખાણ છે એવી જ રીતે કોલસાની ખાણ અહીંયા છે ભાઈ. તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. તમારો સપોર્ટ સારો જ છે, પણ હજી થોડોક સપોર્ટ કરો તો અમે થોડાક આગળ આવી જઈએ. ને જો આ રીતે અમે કોલસાની ખાણમાંથી હાલ્યા જતા હતા ને આ નદીનું બ્રિજ 3 કિલોમીટરનું બ્રિજ છે ભાઈ. ને એ નદીનું પૂરું કરીને અમારે ચડવાનું